વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે થરાદ નગરને ₹22.64 કરોડના વિવિધ વિકાસની કામોની મળી ભેટ। મિની ફાયર ફાઇટરનું શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ। એગોલા ગામે 2 ભાઈ પર હુમલો કરનાર આરોપીને 2 વર્ષની કેદની કરાઈ સજા। આરોપીએ બસ સ્ટેન્ડના બાંકડે બેઠેલા 2 ભાઈઓને લાકડી અને છરી વડે પહોંચાડી હતી ઈજાઓ। દિયોદર તાલુકાના ચીબડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યા વગર સહાય મેળવી લીધાના કર્યા આક્ષેપો। ધાનેરા તાલુકાના ભાંજણા તેમજ ધણોદર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાઓને મળી મંજૂરી। ગ્રામજનોએ ગોળ ખવડાવી મનાવી ખુશી।